આંગણવાડીની બહેનો આંદોલન કરે છે, બિલકુલ ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે છે, આઉટસોર્સિંગ વાળાઓની માગણીઓ ઊભી છે, ખેડૂતોના પ્રશ્નો આ કઈ કોટગામથી શરૂ થયા એવું તો છે નથી, તો તમે રદ કરી દો પાવર ઓફ એટર્ની, બીજાને આપો. બરાબર. તો આ કરવામાં છેલ્લા 35 વર્ષથી ગુજરાતના મતદારો નથી કરતા. એનો મતલબ એમનો વિશ્વાસ ભાજપમાં છે, અને ભાજપે એવું તો કહ્યું નહોતું કે અમે માફી કરીશું, દેવા માફ કરીશું, અમે 24 કલાક વીજળી આપીશું, અમે તમારા ખેતરમાં થાંભલા નાખીશું તો એનું પૂરું વળતર આપીશું. આવી કઈ ગેરંટીઓ ઉપર લોકોએ વોટ આપ્યો? કોઈ ગેરંટી. એ માટે હું માની લઉં હું પોતે જ ભાજપ છું. જો મને મત મળે છે તો હું કોન્ટ્રાક્ટ નો શા માટે રદ કરું? મને વોટ તો મળે જ છે. હું ફિક્સ પગાર શા માટે પૂરા પગારમાં કન્વર્ટ કરું? મને વોટ તો મળે જ છે, ફાયદો એ થાય છે. હું ખેડૂતોનું દેવું શા માટે માફ કરું? મને વોટ તો મળે જ છે ને. મારે જોઈએ જ શું? મત જોઈએ છે. તો મારા મત મળવામાં તો આ ક્યાંય આડું આવતું જ નથી ને. અમે છીએ તો ભાજપ છે. તો જો ભાજપ અમારું કામ ના કરે, અમારી વાત ના સાંભળે, તમારે ભાજપને શું કરવું છે? બધા જઈને એના કાર્યાલય જઈને રાજીનામા આપી આવીશું એક સાથે રેલી રૂપે. ઉડાર જ થઈ ગયો. પણ ઉપયોગ તો ખાલી આગળ ધરવા માટે જ છે. એટલે ધીરે ધીરે ખેડૂત નેતાઓ ખસતા ગયા, અને આનો સરવાળે નુકસાન ખેડૂતો થવાનું. થોડાક સમય પછી એવો સમય પણ આવશે કે ખેડૂતો પીડાતા હશે, કોઈ બોલનાર જ નહીં કરવાનું. એમ જો ભાજપને આવડતું નહોતું, ખબર નહોતી પડતી, બહુ ભોળા હતા, એટલે પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ભરતી નહોતા કરતા, રૂમો નહોતા બનાવતા, ધીરે ધીરે પ્રાથમિક શાળાઓ બંધ કરતા હતા. એ કંઈ ભોળપણમાં બંધ નહોતી થતા. તમારે લાંબા ગાળા સુધી સત્તામાં રહેવું હોય તો અભણ અને અજ્ઞાન મતદારો ઊભા કરવા પડે મોટા પાયા ઉપર. તો 800 વર્ષમાં જો એ રીતે હિન્દુ ધર્મ ખતરામાં આવતો હોત તો આજે અહીંયા એક હિન્દુ હોય જ છે એનો બચવટ નહોતો જોઈતો ને. 800 વર્ષ એક નાનો ગાળો તો નથી. આ બિલકુલ RSSના જન્મની સાથે હિન્દુ ધર્મ ખતરામાં આવ્યો છે, અને જ્યાં સુધી RSS છે ત્યાં સુધી હિન્દુ ધર્મ ખતરામાં છે. RSSની પહેલા અને RSSની પછી હિન્દુ ધર્મ પર કોઈ ખતરો નથી. ઉલટી આ બધી વાતોની હું તો ભાજપને ક્રેડિટ આપું કે એણે સફળતાપૂર્વક એક એટલો મોટો મૂર્ખ વર્ગ ગુજરાતમાં ઊભો કરી દીધો કે કંઈ પણ કરે એને આંખ મીચીને મત મળવાના છે. એ એમની રાજકીય રીતે સફળતા છે. રાજકીય સફળતા છે કે એક મોટો વિશાળ મૂર્ખ વર્ગ ઊભો કરી દીધો કે કંઈ પણ કરે. હું ભાજપનો આભાર માનું છું, સત્તાનો આભાર માનું છું કે હજી એમણે એવો વટહુકમ બહાર નથી પાડ્યો કે રોજ કામ પર જતા પહેલા 2 ડંડા ખાઈને જવાનું છે. સાહેબ જો લાઈન ના લાગે ને ધંધા ખાવા તો મને કહેજો કે તમારે આપણી જવાબદારી બહુ હોય, બહુ આપણા પરિવારની જવાબદારી હોય. પણ જ્યારે તમે સત્તામાં બેઠા હો ત્યારે તમારે માથે આખા રાજ્યની, આખા દેશની જવાબદારી હોય છે. ત્યારે ફાંકા ફોજદારી સંત નિવેદનો, લાલ આંખ બતાવી દઉં, કાળી આંખ બતાવી દઉં ને 56ની છાતી છે ને 156ની છે, બોલવાથી કશું થતું નથી. એ ખાલી અહીંયા મતદારો રાજી થાય, તાળીઓ પાડે. બાકી વિદેશ નીતિમાં આજની દુનિયામાં બેસ્ટ નેતા એ જ છે જે સારો સેલ્સમેન છે, પોતાના દેશનો માલ દુનિયામાં વેચી શકે છે. અને આજના વૈશ્વિક પ્લેટફોર્મ પર જોઈએ તો શી જિનપિંગ કરતાં વધારે સારો સેલ્સમેન કોઈ નથી. તો હવે યુદ્ધને શું કામ દોષ દઈએ છીએ? અને અમેરિકાથી એટલા બધા દબાઈ જવાની શું જરૂર હતી કે આપણે ઈરાન સાથેના સંબંધો બગાડીએ? રશિયા સાથે પણ શેને માટે? શા માટે? કોઈ દેશના કારણે આપણે કોઈ દેશ સાથેના સંબંધો શા માટે બગાડવા જોઈએ? તમારે કોઈ સાથે નથી બનતો, પણ મારે બને છે. અત્યારે સમજો કોંગ્રેસે કીધું કે 15 તારીખે અમે ટ્રેક્ટર રેલી કરીશું ને આ કરીશું ને. એક કાલે એ લોકો સુરેન્દ્રનગર બી ગયા હતા. તો લાગે છે આવા આંદોલનથી આમાં ફેર પડશે? ના પડે. જો જે રીતે આખી પરિસ્થિતિ પલટાઈ રહી છે, અને આ કંઈ 1-2 દિવસનો સવાલ, એને હું જુદી રીતે તમને પૂછું. માની લો કે ટ્રેક્ટર રેલી નીકળી ગઈ અને એમણે માગેલું વળતર સરકારે આપી દીધું, તો શું?
ભાજપ નથી સુધારવાનું, એ તો 35 વર્ષનો એનો ટ્રેક રેકોર્ડ કહે છે. અને શા માટે સુધારે? સવાલ તો એવો થાય શા માટે સુધારે? અને સત્તા મળે છે, ચાહે સ્થાનિક સ્વરાજ હોય, ચાહે વિધાન, એટલે સરપંચ ગામ ભાજપનો બનાવે છે, તાલુકા પંચાયતનો સભ્ય ભાજપનો બનાવવાનો, જિલ્લા પંચાયતનો સભ્ય ભાજપનો બનાવવાનો, વિધાનસભાનો સભ્ય ભાજપનો બનાવવાનો, લોકસભાનો સભ્ય ભાજપનો બનાવવાનો, અને પછી કહેવાનું કરે રે અમે બરબાદ થઈ ગયા, અમારા છોકરાઓ નોકરી નથી મળતી, અમારા છોકરાઓ ફિક્સ પગારમાં રાખ્યા છે, અમને માર્કેટ યાર્ડમાં ભાવ નથી મળતા, અને અમને ડીઝલ નથી મળતું ને, તો કોઈ શેને માટે સાંભળે? ઘેરાવો કર્યા ખેડૂતોએ શું કર્યું? તો નેતા મજબૂતીથી ટકી રહે. એટલે બીજા પક્ષોના અને જે કોઈ નેતાઓ મેદાનમાં છે એમને હું છું, પણ સૌએ પોતપોતાની ત્રેવડ પ્રમાણે પોતાની પછેડીનું ધ્યાન રાખીને પગ લાંબા કરવાના છે. આ વાસ્તવિકતા ગુજરાતની છે, એ સ્વીકારીને જ લડવા નીકળવાનું હોય છે. લોકો આમ કરી દેશે, સમર્થનમાં આવી જશે ને સરકાર ઝૂકી જશે, એવા કોઈ ભ્રમમાં રહેવાની જરૂર નથી. ગુજરાતમાં 34 જિલ્લાઓ પૈકી 24 થી 26 જિલ્લાઓ એવા છે જ્યાંથી વીજ લાઈનો પસાર થઈ રહી છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને યોગ્ય વળતર નથી મળી રહ્યું. કેટલીક જગ્યાએ તો વળતર વગર પણ કામ ચાલુ કરી દેવામાં આવી રહ્યું છે. પોલીસ પ્રશાસનની મદદ લેવામાં આવી રહી છે અને ખેડૂતોનો આરોપ છે કે સરકાર જાણે ઉદ્યોગપતિઓનો ગુલામ બની ગઈ હોય તેવી રીતે વ્યવહાર કરી રહી છે. હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના કોંડ ગામની જે ઘટના બની એના કારણે સમગ્ર બાબતોથી હવે ખેડૂત આગેવાનો અને જે લોકો છે તેમનામાં ચેતના આવી રહી છે. લોકો એક થઈ રહ્યા છે અને આંદોલનની ચીમકી આપી રહ્યા છે. ત્યારે આપણી સાથે આજે જોડાયા છે ખેડૂત આગેવાન સાગરભાઈ રબારી. સાગરભાઈ નમસ્તે, આપ અમારી સાથે જોડાયા એના માટે. સાગરભાઈ, મારો પહેલો સવાલ એ છે કે કોંડ ગામની ઘટના પહેલાં પણ વંઢિયાથી લઈને મોરબીમાં, કચ્છમાં, ભુજમાં, હળવદમાં અને દક્ષિણ ગુજરાતમાં આ તમામ ઘટનાઓ થઈ રહી છે. ખેડૂતોનો આરોપ એક જ છે કે એમને યોગ્ય વળતર નથી મળી રહ્યું. સરકાર પાસે એક વળતરની એસઓપી નથી કે કઈ જમીનને શું આપવું, કેવી રીતે. અલગ અલગ જગ્યાએ કલેક્ટરો પોતાના મન ફાવી રીતે હુકમો કરી દે છે અને આ તમામ વસ્તુ થઈ રહી છે. અને ઉલટાનું હવે તો એવા વિઝ્યુઅલ આવે છે કે પોલીસ જાય છે, વાડીનું તાળું તોડે છે, ખેડૂતોને ધમકાવે છે, મારે છે, એમને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે, ટીંગાટોડી કરે છે. સમસ્યા ક્યાં છે? મૂળ મારે જાણવું એ છે કે શું સરકારે પહેલાં ખેડૂતોને કીધું નહીં હોય કે બે જમીન તમારી લેવાની છે, આખી કંપનીઓને આપવાની છે, કે ખેડૂતો અચાનક અત્યારે જાગ્યા છે? અનિલભાઈ, તમે જે કંઈ કહ્યું એ અક્ષરશઃ વાત સાચી છે. સાચી વાત છે, પણ ખાનગી તો નથી. આ પહેલી વાર તો એવું બન્યું નથી કે સરકાર કંપનીઓના પક્ષે કામ કરી રહી છે. સરકાર, ભાજપની સરકાર જ્યારથી સત્તામાં છે ત્યારથી કંપનીઓ માટે કામ કરે છે. તમે 1 રૂપિયે ચોરસ મીટર જમીન આપવાથી શરૂઆત થઈ અદાણીને, તો એ પછી ક્રમશઃ વધતું ક્યાં ગયું છે કે દેશના ઉદ્યોગપતિઓ ના તો દેવા માફ થાય છે, પણ ખેડૂતોની તો ક્યારેય વાત થઈ નથી. હવે આ જ વસ્તુને હું જરા બીજી રીતે જોઉં. લોકશાહીમાં સૌથી પહેલું તો લોકો શું ઈચ્છે છે એ જ ફોકસમાં હોય છે. પાર્ટી કોઈ પણ હોય, નેતા કોઈ પણ હોય, એને સત્તા માટે શું જોઈએ? લોકોના મત જોઈએ. હવે અવારનવાર અનેક વખત આ માગણી થઈ છે, ગુજરાતમાં થઈ છે કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ, ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. આ માગણીને ખરેખર ખેડૂતો મત આપે છે ખરા? બરાબર છે. 2017માં આમ આદમી પાર્ટી ચૂંટણીમાં નહોતી, કોંગ્રેસ હતી, એણે દેવા માફીનું વચન આપ્યું હતું. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ, આમ આદમી પાર્ટી બંને દેવા માફીની ઉપરાંત બીજી પણ ગેરંટીઓ આપી હતી પોતાના મેનિફેસ્ટોમાં. અને આ જાહેર કર્યા પછી જે મતદાન થયું એ મતદાનનો સિનારીઓ કેવો હતો? 152 સીટો ભાજપને 1,67,07,957 વોટ મળ્યા, એટલે કે કુલ વોટિંગના 52.5% વોટ મળ્યા હતા. કોંગ્રેસને 86,83,966 એટલે કે 27.3% મત મળ્યા હતા.
આમ આદમી પાર્ટીને 41,12,055 એટલે કે 12.90% વોટ મળ્યા હતા. તમે જુઓ, આંગણવાડીની બહેનો આંદોલન કરે છે, બિલકુલ ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે છે, આઉટસોર્સિંગ વાળાઓની માગણીઓ ઊભી છે, ખેડૂતોના પ્રશ્નો આ કઈ કોંડગામથી શરૂ થયા એવું તો છે નહીં, બિલકુલ આ તો ઘણા વર્ષોથી ચાલે છે. અને આ બધા પછી તમે જો આંકડો જુઓ, હું તમને સરવાળો કહી દઉં. મેં આજે જ ડિબેટમાં આવતા પહેલા AI પાસે સમરી માગી કે ભાઈ આ શું છે આખો મામલો. તો ગુજરાતમાં કોન્ટ્રાક્ટ એમ્પ્લોય, કોન્ટ્રાક્ટ પર સરકારે રાખેલા કર્મચારીઓ 7.7 થી તો 0.9 લાખ છે. જોજો, ફિક્સ પગાર ઉપર 1 લાખથી 1,20,000 છે, પેલામાં 70,000 થી 90,000 છે. આઉટસોર્સ એમ્પ્લોયી 1.5 થી 2 લાખની વચ્ચે છે, અને ખેડૂતો 53 લાખ છે. 53 લાખ ખેડૂતોના પરિવારની સંખ્યા, પરિવારના સભ્યો સહિત ગણો તો એ 2.5 થી 3 કરોડ થાય છે. એટલે 4 થી 5 લોકો ગણો. તમે જુઓ કે આ વોટ ભાજપને મળેલા વોટ કરતા કેટલા બધા વધારે છે. અને ભાજપે એવું તો કહ્યું નહોતું કે અમે માફી કરીશું, દેવા માફ કરીશું, અમે 24 કલાક વીજળી આપીશું, અમે તમારા ખેતરમાં થાંભલા નાખીશું તો એનું પૂરું વળતર આપીશું. આવી કઈ ગેરંટીઓ ઉપર લોકોએ વોટ આપ્યો? કોઈ ગેરંટી. એટલે આમાં સમજવાની વાત એ છે કે આપણને જ્યારે આઝાદી મળી તો અનેક લોકોના બલિદાનથી અનેક લોકોએ અંગ્રેજોની પોલીસની લાઠીઓ ખાધી, જેલમાં ગયા, પોતાના જીવનની આહુતિ આપી, અને એ પછી જે લોકશાહી મળી એમાં આગળના શાસન અને આઝાદી પછીના શાસનમાં ફરક શું છે? આપણો મત એ આપણે પાવર ઓફ એટર્ની આપીએ છીએ 5 વર્ષ માટે કે મારા વતી તમે વહીવટ કરો. ટ્રસ્ટ વોટ કહીએ છીએ. પાવર ઓફ એટર્ની છે એક પ્રકારનો. તમારા સ્ટુડિયોનો વહીવટ કરવાનો, તમે મને પાવર ઓફ એટર્ની આપો અને હું સારો વહીવટ ના કરું તો તમે વિડ્રો કરી લો બીજી વખતે. બરાબર છે. તો 5 વર્ષે શા માટે? કંઈ આમ ઉત્સવ મનાવવા માટે થોડી ચૂંટણી થાય છે. ચૂંટણીનો અર્થ જ એ છે કે તમે 5 વર્ષ માટે પાવર ઓફ એટર્ની આપ્યો, તમને એના કામથી સંતોષ છે તો બીજા 5 વર્ષ એક્સટેન્શન આપો. જો તમને સંતોષ નથી તો તમે રદ કરી દો પાવર ઓફ એટર્ની, બીજાને આપો. બરાબર. તો આ કરવામાં છેલ્લા 35 વર્ષથી ગુજરાતના મતદારો નથી કરતા. એનો મતલબ એમનો વિશ્વાસ ભાજપમાં છે. ના, આપણે એને બીજી રીતે લોકશાહી ઢબે. ના, મારો એક સવાલ એ છે, તમે કીધું કે ભાઈ પણ એવું છે કે ભાજપ સારી રીતે મેનેજ કરી શકે છે, એવું કહી શકાય? ચોરનું કામ છે ચોરી કરવાનું, અને જેનું પણ હોય સંપત્તિ, ઘર, જેનું પણ હોય એનું કામ છે એને સાચવવાનું. મારી લોકશાહી મારી છે. બંધારણનું પહેલું વાક્ય શું છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, હમ ભારત કે લોગ. તો એ તો મારું છે. હવે એની વિરુદ્ધ કંઈ થતું હોય તો અનિલભાઈ બોલે, હું ના બોલું, એ તો અનિલભાઈ બોલશે તો મારી લોકશાહી ક્યાં સચવાવાની છે? એ તો મારે જ બોલવું પડે ને. 100%. હા, તો ધારો કે ભાજપ ખોટી રીતે કંઈ મેનેજ કરે છે તો એ પોલિટિકલ પાર્ટીઓની તો થોડી જવાબદારી છે, એ તો નહીં બોલે. કારણ કે એમને પણ તો એક લાલચ છે કે આમના પછી ગમે ત્યારે આપણે સત્તામાં આવીશું તો આપણને આ લાભ મળવાના જ છે, ને આજે જે ભાજપ કરે છે કાલે આપણે કરી જ શકવાના છીએ. પણ લોકો છે એ નથી કરી શકવાનું, એટલે બોલવું તો લોકોએ જ પડે. લોકો નથી બોલી રહ્યા એવું કહો છો? હું એમ કહું કે બધું ખોટું થઈ રહ્યું છે, પણ હું મારા ઘેર બેસીને કહું એનો કોઈ અર્થ નથી. મારે ગામના ચોરે જઈને કહેવું પડે કે આ ખોટું થાય છે. એમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉણા ઉતરીએ છીએ. અને એટલે આ બધા પ્રશ્નો છતાં ફિક્સ પગારની પ્રથા પણ ચાલુ છે. માની લો કે 1 મિનિટ માટે હું માની લો હું પોતે જ ભાજપ છું. જો મને મત મળે છે તો હું કોન્ટ્રાક્ટ નો શા માટે રદ કરું? મને વોટ તો મળે જ છે. હું ફિક્સ પગાર શા માટે પૂરા પગારમાં કન્વર્ટ કરું? મને વોટ તો મળે જ છે ને ફાયદો થાય છે. હું ખેડૂતોનું દેવું શા માટે માફ કરું? મને વોટ તો મળે જ છે ને. મારે જોઈએ જ શું? મત જોઈએ છે. તો મારા મત મળવામાં તો આ ક્યાંય આડું આવતું જ નથી ને. પછી શા માટે મારે કરવું જોઈએ?
એટલે કામ વગર જ વોટ આપે છે આ બધું. અરે, જો આ બધાની નથી જરૂર, એના વગર મને વોટ મળે છે અને છતાં હું કરું તો હું મૂર્ખો છું કે મને જે લાભ મળે છે હું જતો કરું છું. એટલે આ પણ એક વિચારવાનો એંગલ છે ખેડૂતો માટે ખાસ, કે આપણે વોટ શેને માટે આપીએ છીએ, આપણે આપણો પ્રતિનિધિ શેને માટે ચૂંટીએ છીએ. અને આ લાઈન કે આગળની લાઈન સામખિયાળીનો જે પ્રશ્ન હતો, આ કંઈ કાલ સવારે તો જાહેર થઈ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગઈ એના પહેલા આ લાઈનો તો દરખાસ્ત હતી જ, આગળ થાંભલા નખાયા જ છે, તો એ રસ્તામાં આવતા ગામોમાં થાંભલા આવવાના જ છે. અને છતાં ત્યાંના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બૂથમાં વોટ શેર ચેક કરી લો તો આ ખેડૂતોએ પાણી પહેલા પાળ બાંધવી જોઈતી હતી ને. ભાજપના નેતાઓ પ્રચાર માટે તો આવ્યા જ હશે, તો એમને એ વખતે સાચો પ્રસંગ ત્યાં હતો. કોણ ગામની વાત કરું તો આખું દરબારોનું ગામ, અને એ લોકોએ કીધું કે અમે લોકો ખોબલી મત આપ્યા, જીતાડ્યા, સરપંચ થી લઈને કે અમારો સભ્ય આ તે બધા ભાજપના છે. ભાજપનું ચુસ્ત ગામ છે. વિચાર કરો તો આ હાલત છે કે મેં કીધું હવે મેં સવાલ એ પૂછ્યું કે તમે નીચેથી લઈને બધા ઇન્જિન ઉપર સુધી બધા એક જ કંપનીને રાખ્યા છે, તો એ કંપની તો એક જ તરફ ખેંચશે. જો જે ગામ હોય કે સમાજ હોય કે વ્યક્તિ હોય જે ચુસ્ત હોય ને, એ કોઈ દિવસ ડેમોક્રેટિક ના હોય, લોકશાહી ડબનો ના હોય. કારણ કે તો જ આંધળી ભક્તિ હોય. જો તર્કબદ્ધ મગજ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, તર્કબદ્ધ મગજ હોય તો એ સામો સવાલ કરે ને. તો હવે જો આ બધા છતાં ભાજપને વોટ મળવાના જ છે, મળી રહ્યા છે, અને આ થયા પછી બી આના પછીની ચૂંટણીમાં મળવાની પણ ભાજપને ગેરંટી હશે. કારણ શું? તમે કીધું કે ચુસ્ત છે એટલે. હા, ચુસ્ત છે, એ બધો કરશે, પણ છેલ્લે ચૂંટણી આવે ત્યાં સુધીમાં, કારણ કે હમણાં નજીકમાં તો છે નહીં વિધાનસભાને 2 વર્ષની વાર, 1.5 વર્ષની વાર છે, 1.5 વર્ષમાં બધું ભૂલાઈ જશે અને પાછા ના આપણે તો ચુસ્ત એમ આપણે બીજાને ના અપાય, આ વાતો આવશે બજારમાં. જો આમાં શીખવા જેવો એક દાખલો એ છે, થોડોક વખત પહેલા હિંમતનગરમાં હુડા જાહેર થયું, 11 ગામોનો સવાલ હતો. જાગૃત નાગરિકો કોને કહેવાય? એ લોકો પણ ભાજપને મત તો આપતા જ હતા, બિલકુલ એ પણ કહેતા હતા કે અમે આપ્યા છે, એમણે કહેતા હતા પણ આપીએ છીએ, અમારું કામ નહીં કરે તો અમે સાગમટે જઈને રાજીનામા આપી આવવાના છીએ. 11 ગામ એમણે કીધું સરપંચો આપી દેશે, ત્યાં બધી વસ્તુ. વાત સાચી. પ્રાથમિક સભ્યપદથી સંગઠનમાં હોદ્દા ઉપર હશે, એ ચૂંટાયેલા હોદ્દા ઉપર હશે, એ બધા જ અમારે ભાજપ જોઈએ જ નહીં. જો અમારું કામ ના કરે તો અમારી પાર્ટી શું કરવાની? લોકો છે તો પાર્ટી છે, અમે છીએ તો ભાજપ છે. તો જો ભાજપ અમારું કામ ના કરે, અમારી વાત ના સાંભળે તો અમારે ભાજપને શું કરવું છે? બધા જઈને એના કાર્યાલય જઈને રાજીનામા આપી આવીશું એક સાથે રેલી રૂપે. હુડા રદ થઈ ગયો. એના અગાઉનો એક દાખલો કહું, માંડલ બહુચરાજી SIR જાહેર થયો હતો, બહુ મોટી ઐતિહાસિક રેલી ગાંધીનગર આવી હતી. એ લોકોએ પણ ઉભા થઈને આ જ વાત કહી હતી કે અમારું ના સાંભળે, અમારું ના કરે તો અમારે ભાજપને શું કરવી છે? ઘેર રહે, ના નથી જોઈતી અમારે. બરાબર છે. માંડલ બહુચરાજી SIR રદ થઈ, એ ચુસ્ત નહોતા, એ તાર્કિક હતા કે આપણું કામ કરે છે તો બરાબર છે, આપણું નથી સાંભળતા, કાઢો અહીંથી. અને એમણે 11 ગામમાં બોર્ડ માર્યા હતા, કોઈએ દાખલ થવું નહીં જ્યાં સુધી રદ ના કરો. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રદ થઈ ગયું, રાજીનામા આપવાનો વખત ના આવ્યો. એટલે એ લોકશાહી છે. કોઈના ચુસ્ત હોવું, કોઈના અંધભક્ત હોવું એ લોકશાહી નથી. પોતાનું દિમાગ ખુલ્લું રાખો, પોતાના પ્રશ્નોનો ઉકેલ એમને પૂછો, અને જો કોઈ પણ પાર્ટી સારી રીતે ઉકેલ કરતી હોય, સારી રીતે સાંભળતી હોય તો એને મત આપવો, શું કામ ના આપવો? અત્યારે સમજો કોંગ્રેસે કીધું કે 15 તારીખે અમે ટ્રેક્ટર રેલી કરીશું, આ કરીશું. કાલે એ લોકો સુરેન્દ્રનગર બી ગયા હતા. તો લાગે છે આવા આંદોલનથી આમાં ફેર પડશે? ના પડે. જો જે રીતે આખી પરિસ્થિતિ પલટાઈ રહી છે, અને આ કંઈ 1-2 દિવસનો સવાલ નથી. એને હું જુદી રીતે તમને પૂછું, માની લો કે એને ટ્રેક્ટર રેલી નીકળી ગઈ અને એમણે માગેલું વળતર સરકારે આપી દીધું, તો શું? કશું ખતમ.
તો પછીના ગામનું શું? એને ફરીથી આંદોલન કરવાનું. આ બધા નેતાઓ ફરીથી ત્યાં જશે, ફરીથી રેલી કાઢશે. ખેડૂત નેતાઓને કોઈ પગાર તો આપતું નથી, કોઈ નહીં. ગાંઠના ડીઝલ પેટ્રોલ બાળે છે. એ ખેડૂતો બી આવશે તો પોતાના ડીઝલ વાપરીને આવશે, અને ખેડૂતો બી પોતાનો ખર્ચ કરીને આવશે. પણ તમે જુઓ કે છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં ખેડૂતો માટે કામ કરનાર લોકો ધીરે ધીરે ઘટી ગયા. 100%. કેમ? કારણ કે તમે કીધું કે સૌને સદબુદ્ધિ આવી કે આપણે આપણા ગાંઠનો ખર્ચ કરીને, સમય આપીને, આપણા કામ બગાડીને લોકો માટે જઈએ છીએ, પણ પછીની ચૂંટણીમાં લોકો તો પાછા એમની જ સાથે બેઠા હોય છે જેની સામે આપણને આગળ રાખીને લડતા હોય છે. તો આપણો ઉપયોગ તો ખાલી આગળ ધરવા માટે જ છે. એટલે ધીરે 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 ખેડૂત નેતાઓ ખસતા ગયા અને આનો સરવાળે નુકસાન ખેડૂતોને થવાનું. થોડાક સમય પછી એવો સમય પણ આવશે કે ખેડૂતો પીડાતા હશે, કોઈ બોલનાર જ નહીં. અત્યારે ઓછા થઈ રહ્યા છે. ના, અત્યારે આંગળીને વેઢે ગણાય એટલા જ છે ગુજરાતમાં. પછી આંગળીને વેઢે પણ નહીં ગણાય, કારણ કે દરેકની એક સીમા હોય ને, દરેકની એક સીમા હોય છે. પારિવારિક મર્યાદાઓ હોય, સામાજિક મર્યાદાઓ હોય, આર્થિક મર્યાદાઓ હોય, અને સમયની સાથે શારીરિક મર્યાદાઓ આવે. એટલે ધીરે ધીરે, અને નવા લોકો એટલા માટે આવતા નથી કે જોવે છે કે આ તક પૂરતું જ છે, આની પાછળ કશું નથી. એટલે આ ખેડૂતો માટે કાયમી પીડારૂપ વધારે ને વધારે બનવાનો છે. પરિસ્થિતિ જે રીતે પલટાઈ રહી છે, દેશમાં જે પ્રકારે ડેટા સેન્ટરો ના એમઓયુ થઈ રહ્યા છે, જે રીતનો એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે, તો એઆઈ શું છે? ડેટા પ્રોસેસિંગ જ છે. તો એને માટેની જે વીજળી જોઈએ એ તો બહુ જ મોટા પ્રમાણમાં જોઈએ. એમાં આ રિફાઇનરીઓ કે કારખાના કે એ બધાનો કોઈ ક્લાસ નથી. એટલા મોટા પાયે એમાં વીજળીનું કન્ઝમ્પશન છે. તો એને માટે પાવર પ્લાન્ટ નહીં જોઈએ. તો પાવર પ્લાન્ટમાં જમીન ક્યાંથી? આસમાનમાંથી થોડી આવવાની છે, ખેડૂતોની જ જવાની છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જવાની છે. હાઇડ્રો પાવર હશે, કોલ પાવર હશે, ન્યુક્લિયર પાવર હશે, વિન્ડ પાવર હશે, સોલર પાવર હશે. તો આ બધામાં જમીન તો જોઈશે, પાણી જોઈશે. કારણ કે પાવર પ્લાન્ટોને ઠંડા રાખવા માટે પણ પાણી જોઈએ. તો એ પાણી પણ, આ બે વસ્તુ હંમેશા ખેડૂતના ભાગમાંથી જાય છે. જમીન જાય તો એ કોઈક ને કોઈક ખેડૂતના ભાગની જાય છે, અને પાણી જાય તો એ કોઈક ને કોઈક ખેડૂતના ભાગનું જાય છે. સિંચાઈની સગવડ આટલા વર્ષે પણ કેનાલ ઇરિગેશન 23%થી વધતું કેમ નથી ગુજરાતમાં? આજે પણ 23%ની આજુબાજુ જ છે. જો જે સરકાર બનાવવાનો હેતુ ખેતરે ખેતરે સિંચાઈનું પાણી આપવાનો હતો, ભાજપનું પહેલું સૂત્ર જ્યારે સત્તામાં આવ્યું ત્યારનું પહેલું સૂત્ર હતું હર હાથ કો કામ, હર ખેત કો પાણી. હવે જો ગામના તળાવમાં ખાલી નાખી દેવાથી આખું ગામ રાજી થઈ મત આપતું હોય તો ખેતરે શું કામ લઈ જવું? લઈ જશે ડીઝલ બાળીને. આ સાદું લોજિક છે. પણ સોલ્યુશન શું સાગરભાઈ? કારણ કે જો ખેડૂતો નથી એકઠા થઈ રહ્યા અથવા તો રસ નથી દાખવી રહ્યા, તો આવી રીતે તો બધી જમીનો સરકાર હસ્તક લઈ લેશે. તમે કીધું એક મહત્વપૂર્ણ વાત એ છે કે જો વગર કામ કરે કે વગર પાણી પહોંચાડે જો એમને મત મળતું હોય તો પછી લોકો એવું કહે છે કે આ હિન્દુત્વ અમારું સલામત છે. કારણ કે તમને કહું, મને તો ઘણી જગ્યાએ હું જ્યારે કવરેજ કરવા તો ઘણા ઓફ રેકોર્ડ મને કીધું કે સાહેબ મોદી સાહેબ છે તો હિન્દુત્વ સલામત છે ને, કે જમીન ગઈ છે તો મળી જશે. એટલે એવી તર્કો તમને આપે કે તમારા ગળે બેસે નહીં, એટલે તમારા દિમાગમાં એમ આ તમામ વસ્તુ એ કે છે. એના જવાબમાં હું તમને એ જ કહું કે આગળ મેં કહ્યું ને કે ચોરનું કામ છે ચોરી કરવાનું. એમ જો ભાજપને આવડતું નહોતું, ખબર નહોતી પડતી, બહુ ભોળા હતા, એટલે પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ભરતી નહોતા કરતા, રૂમો નહોતા બનાવતા, ધીરે ધીરે પ્રાથમિક શાળાઓ બંધ કરતા હતા. એ કંઈ ભોળપણમાં બંધ નહોતી થતી. આયોજનનો ભાગ. તમારે લાંબા ગાળા સુધી સત્તામાં રહેવું હોય તો અભણ અને અજ્ઞાન મતદારો ઊભા કરવા પડે મોટા પાયા ઉપર. એની શરૂઆત ક્યાંથી થાય? પ્રાથમિક શાળાઓ બંધ, શિક્ષણથી. આ એવા લોકો છે, અને આટલી હદે એમનું મગજ કેમ કુંઠિત થઈ ગયું? કારણ કે પૂરેપૂરા એમના પ્રભાવમાં બધી જ રીતે શિક્ષિત થઈ ગયા એમની યુનિવર્સિટીમાં. વોટ્સએપ યુનિવર્સિટી ગણો કે
એમની શાખા ગણો, જે કંઈ એમના માધ્યમો છે એમાં. બાકી હિન્દુ ધર્મ કંઈ, મોદી સાહેબ તો ગુજરાતમાં પહેલી વાર 2001માં મુખ્યમંત્રી બન્યા, તો 2001 પહેલા શું ગુજરાતમાં કોઈ હિન્દુ જ નહોતા? અથવા કેટલા હિન્દુઓ વોટ લઈ ગયા હતા? એના આંકડા કોઈ દિવસ કાઢ્યા છે? કોઈ નહીં. આ ખેડૂતો ભારતમાં નહોતા. ભારતમાં હિન્દુ મુસલમાનનો ઇતિહાસ 800 વર્ષ જૂનો છે. 800 વર્ષથી બે પ્રજાઓ સાથે રહે છે. તો 800 વર્ષમાં જો એ રીતે હિન્દુ ધર્મ ખતરામાં આવતો હોત તો આજે અહીંયા એક હિન્દુ હોય જ છે એનો બચવટ નહોતો જોઈતો ને. 800 વર્ષ એક નાનો ગાળો તો નથી. આ બિલકુલ RSSના જન્મની સાથે હિન્દુ ધર્મ ખતરામાં આવ્યો છે. અને જ્યાં સુધી RSS છે ત્યાં સુધી હિન્દુ ધર્મ ખતરામાં છે. RSSની પહેલા અને RSSની પછી હિન્દુ ધર્મ પર કોઈ ખતરો નથી. તમને આજ સુધી કોઈએ વટલાવવાની કોશિશ કરી? કોઈ નહીં. મને નથી કરી. તો કોણ ખતરામાં છે? અને તમે ડેટા વિજ્ઞાનનો ઉપયોગ કરો, ડેટા કાઢો કે હિન્દુ મુસલમાનના ઝઘડામાં કેટલા ખૂન થયા છે અથવા કેટલા લોકો મર્યા છે, અને ગામના ઝઘડામાં દરેક ગામમાં કેટલા લોકો મર્યા છે, જ્ઞાતિના ઝઘડામાં કેટલા લોકો મર્યા છે, તો આંકડો પેલા કરતા મોટો કરશે. એમાં ક્યાં ધર્મ હતો? એક જ જ્ઞાતિના લોકો પણ ધંધાકીય હરીફાઈમાં અંદર લડે જ છે. લડે જ છે. એક જ ધર્મના લોકો ધંધાકીય હરીફાઈઓમાં બીજા બધા કારણોસર લડે જ છે ને સામે મારે છે ને મરે છે. એટલે ધર્મ, છત્રપતિ શિવાજીના સેનાપતિ મુસ્લિમ હતા. મહારાણા પ્રતાપના એની અંદર સેનામાં મુસ્લિમો હતા. ધર્મને અને રાજને કઈ લેવા દેવા હતી જ. જ્યાં વસો છો ત્યાં વફાદાર રહો, એ સૂત્ર હતું. એટલે જે રાજાની સરહદમાં જે લોકો રહેતા હોય એની વફાદારી પોતાની રાજ્ય પ્રત્યે, પોતાના રાજા પ્રત્યે હતી. એમાં ધર્મ ક્યાંય નહોતો. જો ધર્મને આધારે યુદ્ધ લડાતા હોય તો અકબરના સેનાપતિ માનસિંહ શું કામ હોય? અકબર માનસિંહ હતા ને, એના સંતાનમાં પેલા દિયા કુમારી અનેક છે. આવા તો અનેક દાખલા છે. એટલે આ ભાજપે ઊભો કરેલો, RSS એ ઊભો કરેલો ઇતિહાસ છે. અને જે લોકોએ એ ડિગ્રી મેળવી લીધી, એ ડિગ્રી વાળા તમને આ જ સવાલ તમે ગમે ત્યાં જાઓ ભારતમાં, એમાં ગુજરાતમાં વિશેષ, કારણ કે વધારે વર્ષ થયા છે. તમે વિચાર કરો કે 35 વર્ષથી સત્તામાં હોવું એટલે આજે જે લોકો 50 વર્ષના છે એમને અગાઉ સરકારો કેવી રીતે ચાલતી હતી, કારણ કે 12, 13, 14, 15 વર્ષ સુધી બહુ કંઈ ખબર ના પડે. પ્રાથમિક શાળામાં ને એમાં જ ભણતા હોઈએ. તો આજે જે લોકો 50 વર્ષની ઉંમરે ભણ્યા છે એમણે આગળની સરકાર જ નથી અનુભવી નથી. લોકશાહી શું છે, બીજી પાર્ટી હોય તો શું ફેર પડે, એ એમને ખબર જ નથી. પણ એ લોકો એવું જ કહેવામાં આવતું કે દંગા થતા હતા. કોણ કરતું હતું અને કેવી રીતે થતા હતા? એક કર્ફ્યુ રહેતું હતું, દંગા થતા હતા, એવું બધું કહે છે. એટલે આ બધું જે બેસાડી દીધું છે, અને એમાં ભાજપને ઉલટી આ બધી વાતોની હું તો ભાજપને ક્રેડિટ આપું કે એણે સફળતાપૂર્વક એક એટલો મોટો મૂર્ખ વર્ગ ગુજરાતમાં ઊભો કરી દીધો કે એ કંઈ પણ કરે એને આંખ મીચીને મત મળવાના છે. એ એમની રાજકીય રીતે સફળતા છે. બિલકુલ રાજકીય સફળતા છે કે એક મોટો વિશાળ મૂર્ખ વર્ગ ઊભો કરી દીધો કે કંઈ પણ કરે. હું ભાજપનો આભાર માનું છું, સત્તાનો આભાર માનું છું કે હજી એમણે એવો વટુકમ બહાર નથી પાડ્યો કે રોજ કામ પર જતા પહેલા 2 ડંડા ખાઈને જવાનું છે. સાહેબ, જો લાઈન ના લાગે ને ધંધા ખાવા તો મને કહેજો. એટલે મોટું મૂર્ખ વર્ગ છે, કારણ કે ધર્મ ખતરામાં છે. 2 ડંડા ખાઈ લો ભાઈ. આ પેટ્રોલ ડીઝલની અછતની વાત છે. મેં પહેલી વખત ખેડૂતોને ટ્રેક્ટર લઈને લાઈનમાં જોયા. સાગર, સિરિયસલી બાય ગોડ કહું છું, મારા 45 વર્ષની ઉંમર થઈ ગઈ છે, મેં ક્યારેય ટ્રેક્ટર લઈને ખેડૂતોને લાઈનમાં નથી જોયા. આ ધોળકા, ધંધુકા, સાણંદ, તો શું આ પરિસ્થિતિમાં આવ્યું આ લોકોને કરવું પડે? ઉપરથી સરકાર એવું કહે કે ડીઝલ છે અમારી પાસે, પેટ્રોલ છે, ચિંતા કરવાની વાત નથી. એક વખત તમે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો, બીજી તરફ મૂળ મુદ્દો ખેડૂતોનો છે. એટલે આ સવાલ પૂછું. જેવો રાજા એવી પ્રજા જૂની કહેવત હતી. પછી એમાં એક વાક્ય ઉમેરાયું, જેવો મતદાર એવી સરકાર. લોકશાહીમાં જેવો મતદાર એવી સરકાર. આપણી સરકાર એ આપણું પ્રતિબિંબ છે.
મારું જૂનું ફેસબુક, એટલે ફેસબુકમાં તમે ખાસા પાછળ જઈને જૂની પોસ્ટો જુઓ કે આર્થિક કટોકટી આવી રહી છે, દુનિયાના દેશો સાથે આપણા સંબંધો બગડી રહ્યા છે, આપણી નિકાસ વિદેશ નીતિની નિષ્ફળતાને કારણે ઘટી રહી છે, આપણું ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર કે સર્વિસ સેક્ટર જે કક્ષાએ પરફોર્મ કરવું જોઈએ એ નથી કરી રહ્યું. આ જો મારે જો એક સામાન્ય માણસને ખબર પડતી હોય, સામાન્ય નાગરિકને, કે આ દિશામાં જઈ રહ્યા છીએ ને આના પરિણામ આ હશે, તો સરકારમાં બેઠેલાઓને કેમ ખબર ના હોય? એ ખબર હશે. મારા કરતાં હું તો ક્યાંકથી છૂટક જે ડેટા મળે, કોઈ વેબસાઇટ પરથી મળે, કોઈ મીડિયાના માધ્યમથી મળે, એ બધા ડેટાને આધારે હું મારી પોસ્ટ વગેરે લખતો હોઉં. પણ સરકારમાં તો એ પહેલા ડેટા આવે, બિલકુલ એમની પાસેથી પછી નીચે ઉતરે ડેટા. તો સરકારને તો આ બધી વહેલી ખબર હોવી જોઈએ. તો સરકારે તો પૂર્વ તૈયારી કરી લેવાની હતી. અને હજી કહું છું, આ તો પાસેરામાં પહેલી પૂણી પણ નથી. એટલી ભયાનક પરિસ્થિતિ થવાની છે, એટલી ખરાબ પરિસ્થિતિ આવવાની છે. એના કારણો તમને કહી દઉં કેમ આવવાની છે. આ કંઈ હું જ્યોતિષ નથી કે મને આવનારો સમય દેખાય. તમારા ડેટાને તમે તટસ્થ ભાવે વિશ્લેષણ કરો એટલે તમે અંદાજ લગાવી શકો કે આના પછી આમ થશે, આના પછી આમ થશે. આપણે જે ફાંકા ફોજદારીને મહત્વ આપ્યું, વિશ્વગુરુ દરેકે જાહેર જીવન, પોલિટિક્સ એ ફાંકા ફોજદારીનો વિષય જ નથી, એ અત્યંત ગંભીર વિષય છે. કારણ કે એમાં તમારે માથે જવાબદારીઓ છે, અને ખાલી પોતાની નહીં કે ધારો કે મારે કે તમારે આપણી જવાબદારી બહુ હોય, બહુ આપણા પરિવારની જવાબદારી હોય. પણ જ્યારે તમે સત્તામાં બેઠા હો ત્યારે તમારે માથે આખા રાજ્યની, આખા દેશની જવાબદારીઓ હોય છે. ત્યારે ફાંકા ફોજદારી ન કરાય, વધારે પડતો ભપકો ન કરાય. કારણ કે આ બધું આવનારા સમયમાં પછી કાઉન્ટર પ્રોડક્ટિવ થાય છે. હું સત્તામાં હોઉં તો મારે આજે એટલું જ માપી તોલીને બોલાય કે જે ભવિષ્યમાં ક્યાંય મારો આડું ન આવે, મારા સંબંધોમાં આડું ન આવે. આજે જે દેશ સાથે નથી બનતું, કાલે વૈશ્વિક મંચ પર એની સાથે બેસવું પડશે, તો એ વખતે શરમ ના આવે. એ રીતે માપી તોલીને બોલવાનું હોય છે. આપણા ભપકા, આપણી ફાંકા ફોજદારી, આપણા નેતાઓના અંટ શંટ નિવેદનો, લાલ આંખ બતાવી દઉં, કાળી આંખ બતાવી દઉં ને 56ની છાતી છે ને 156ની છે, બોલવાથી કશું થતું નથી. એ ખાલી અહીંયા મતદારો રાજી થાય, તાળીઓ પાડે. બાકી વિદેશ નીતિમાં આજની દુનિયામાં બેસ્ટ નેતા એ જ છે જે સારો સેલ્સમેન છે, પોતાના દેશનો માલ દુનિયામાં વેચી શકે છે. અને આજના વૈશ્વિક પ્લેટફોર્મ પર જોઈએ તો શી જિનપિંગ કરતાં વધારે સારો સેલ્સમેન કોઈ નથી. ચાહે અમેરિકામાં વેચવાનું હોય, ચાહે રશિયામાં વેચવાનું હોય, ચાહે ભારતમાં વેચવાનું, બધી જગ્યાએ વેચે છે. એ બોર્ડર દબાવે પણ છે ને માલ વેચે પણ છે ભારતમાં. અને એની ને આપણી વચ્ચેની ટ્રેડ ડેફિસિટ $1 બિલિયન પહોંચી ગઈ. જે ચાઇના અને ઝીણી આંખવાળા ગણપતિનો બહિષ્કાર કરો અને ફટાકડાનો અને સિરીઝનો બહિષ્કાર કરો, જે લોકો આ વાતો કરતા હતા એ જ લોકો સરકારમાં છે. અને ટ્રેડ ડેફિસિટ 14-15 મિલિયન ડોલરથી $1 બિલિયન પહોંચી ગઈ. એટલે આ બધી અસર ધીરે ધીરે આપણી નિકાસો ઉપર પડી રહી હતી. નિકાસ ઘટે એટલે ડોમેસ્ટિક ઉત્પાદન ઘટાડવું પડે, ઉત્પાદન ઘટે તો રોજગારી ઘટે, રોજગારી ઘટે તો લોકોના હાથમાં પૈસો ઘટે, લોકોના હાથમાં પૈસો ઘટે તો લોકોની ખરીદ શક્તિ ઘટે, લોકોની ખરીદ શક્તિ ઘટે એટલે સ્થાનિક માર્કેટમાં પણ માંગ ઘટે, સ્થાનિક માર્કેટમાં પણ માંગ ઘટે એટલે પાછી એ ઉત્પાદનના ઘટાડા તરફ જાય, પાછી એ બેરોજગારી તરફ જાય. એટલે આ એક આખી અર્થતંત્રમાં આખી એક સાયકલ છે. એનું એક પણ પૈડું વચ્ચેથી ખસી જાય એટલે આખી ગાડીનું ઇમ્બેલેન્સ થઈ જાય. એ પછી ધરધર ધ્રુજ્યા જ કરે, એ સ્મૂધ ચાલે નહીં.
અને આ પરિસ્થિતિ આપણી વિદેશ નીતિની નિષ્ફળતાથી શરૂ થઈ હતી, જે છેલ્લે છે પછી ઇન્ડસ્ટ્રીઝમાં આવી, પછી બીજા બધામાં આવી, અને આજે જુઓ, આજે એ લોકો ઓછું બોલે છે. જે પહેલાં કહેતા હતા કે સમય ખરાબ આવી રહ્યો છે, હવે એ લોકો બોલે છે જે સરકારની સાથે હતા, સરકારના આર્થિક નીતિઓમાં સલાહ આપતા હતા. સુરજીત ભલ્લા હોય, અરવિંદ સુબ્રમણ્યન હોય, જે વડાપ્રધાનના નાણાકીય સલાહકાર હતા, અને આ બધા એવા લોકો છે જેણે કાર્યકાળ પૂરો નથી કર્યો સરકાર સાથે, અધવચ્ચેથી છોડીને ગયા છે. અને ઘણા સારા આર્થિક સલાહકારો અધવચ્ચેથી છોડીને ગયા છે, કારણ કે એમણે જોયું કે આપણી સલાહ પ્રમાણે ચાલતું નથી, તો આપણે શા માટે દોષનો ટોપલો લેવો, એટલે એ લોકો વહેલા નીકળી ગયા. હવે યુદ્ધ પહેલા જ આપણી નિકાસ તો ઘટતી હતી, યુદ્ધ પહેલા જ રૂપિયો તો તૂટતો હતો, તો હવે યુદ્ધને શું કામ દોષ દઈએ છીએ? અને અમેરિકાથી એટલા બધા દબાઈ જવાની શું જરૂર હતી કે આપણે ઈરાન સાથેના સંબંધો બગાડીએ? રશિયા સાથે પણ શેને માટે? શા માટે? કોઈ દેશના કારણે આપણે કોઈ દેશ સાથેના સંબંધો શા માટે બગાડવા જોઈએ? તમારે કોઈ સાથે નથી બનતું, પણ મારે બને છે, મને એમાં લાભ છે, તો હું શા માટે બગાડું? બહુ સાદો નિયમ છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક દબાયેલા છીએ. તમે આજે જ જુઓ, કપાસની આયાત ઉપર 11% ઇમ્પોર્ટ ડ્યુટી 31 ઓક્ટોબર સુધી માફ કરી દીધી, બરોબર? કન્ટિન્યુ માફ કરી જ રહ્યા છે, એટલે એ તો એક્સટેન્શન કરતા જાય છે. હવે ફરી ક્યારે લાગુ થવાની જ નથી. રેકોર્ડ રાખવો હોય તો રાખજો, નહીં લાગુ થાય, કારણ કે નસ ક્યાંક દબાયેલી છે. હવે આ 11% ઇમ્પોર્ટ ડ્યુટી 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે, તો સપ્ટેમ્બર અડધા પછી તો આપણા ખેડૂતોનો કપાસ બજારમાં આવવાનો ચાલુ થશે, તો એ ખેડૂતોને ક્યાંથી ભાવ મળવાનો છે? કોઈ ભાવ નહીં મળે. અને તમે જુઓ, છેલ્લા કેટલા વર્ષોથી ગુજરાતમાં કપાસનું વાવેતર ઘટતું જાય છે, કારણ કે એમાં રોગચાળાના ને બધા પ્રમાણો વધ્યા છે, એટલે ઉત્પાદન ઘટે છે, સામે બજારમાં ભાવો સ્થિરના સ્થિર જ છે. ટેકાના ભાવે જાહેરાત થાય છે, એટલી ખરીદી થતી નથી. ખેડૂતોના આ બધા પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે, અને છતાં ભાજપ સરકાર બનાવે છે. આનાથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે? મારો છેલ્લો સવાલ, હવે ગુજરાતમાં શું કરવાથી પરિસ્થિતિ સુધરે? ભાજપ સુધારશે, બીજી કોઈ પાર્ટી સુધારશે, ખેડૂત આંદોલન સુધારશે? ભાજપ નથી સુધારવાનું, એ તો 35 વર્ષનો એનો ટ્રેક રેકોર્ડ કહે છે. અને શા માટે સુધારે? સવાલ તો એવો થાય, શા માટે સુધારે? અને સત્તા મળે છે, ચાહે સ્થાનિક સ્વરાજ હોય, ચાહે વિધાન, એટલે સરપંચ ગામ ભાજપનો બનાવે છે, તાલુકા પંચાયતનો સભ્ય ભાજપનો બનાવવાનો, જિલ્લા પંચાયતનો સભ્ય ભાજપનો બનાવવાનો, વિધાનસભાનો સભ્ય ભાજપનો બનાવવાનો, લોકસભાનો સભ્ય ભાજપનો બનાવવાનો, અને પછી કહેવાનો કરે રે અમે બરબાદ થઈ ગયા, અમારા છોકરાઓને નોકરી નથી મળતી, અમારા છોકરાઓને ફિક્સ પગારમાં રાખે છે, અમને માર્કેટ યાર્ડમાં ભાવ નથી મળતા, અને અમને ડીઝલ નથી મળતું, ને તો કોઈ શેને માટે સાંભળે? મેં જે પીડા ઊભી કરી હોય, હું મારા પગ પર કુહાડાનો ઘા કરું ને પછી કહું કે અનિલભાઈ બહુ દુખાય છે, તો અનિલભાઈ શું કામ પાટો બાંધે? એ કહે ને કે તો પહેલા ખબર નહોતી કે પગ પર કુહાડો મારશો તો લોહી નીકળશે, દુખાવો થશે. એટલે ભાજપને તો સુધારવાનો કોઈ, એટલે ભાજપની જરૂર નથી કે એ સુધારે. એને જ્યાં જરૂર દેખાય છે ત્યાં એ સુધારા કરે છે, ઉદ્યોગપતિઓના લેણા માફ કરે છે, સસ્તી જમીન આપે છે, સસ્તા પાણી આપે છે, કારણ કે ચૂંટણી જીતવા પૈસા જોઈએ છે, અને પૈસા ત્યાંથી આવે છે. જો ન કરે તો ત્યાં તરત પૈસાના ફ્લો ઉપર કાપ આવે છે, એટલે ત્યાં તરત કામ કરે છે. અહીંયા મતના ફ્લો ઉપર કોઈ કાપ આવતો નથી, એટલે કામ કરવાની જરૂર નથી. બીજા પક્ષો કરી શકશે કે નહીં? આ તમારા સવાલનો બીજો હિસ્સો. બીજા પક્ષો કેવી રીતે કરી શકે? બીજા પક્ષો લડી શકે, પણ ક્યાં સુધી લડી શકે? જો જે લોકો આંદોલન કરવા નીકળતા હોય એમને ખોટા કેસોમાં જેલમાં લાંબો સમય રાખવામાં આવતા હોય, અને એના જેલમાં ગયા પછી એની પાછળ બોલવા માટે કોઈ ટાઈમ ના હોય, સૌ પોતપોતાના ઘરે જતું રહેતું હોય, કે રોડ કે સરઘસ કે રેલી કે આવું કંઈ ન થતું હોય, તો એ નેતાઓ ક્યાં સુધી ટકી શકે? એટલે વિપક્ષના નેતાઓ પણ કેટલો વખત ટકી શકશે? જો કોઈને કહી દેવું ગદ્દાર નીકળ્યો અને વેચાઈ ગયો ને, એ બહુ સહેલું છે, કારણ કે તો બીજાના માથે નાખવાનું છે. પણ એને ટકી રહેવા માટે મેં શું કર્યું એ જાતને પૂછવું બહુ અઘરું છે. 100%.
એને સત્તાની સામે ઊભા રહેવા માટે આજે અનિલભાઈ લડે છે અને અનિલભાઈને ખોટા કેસમાં ફસાયા છે, તો અનિલભાઈને છોડાવવા માટે, અનિલભાઈના સમર્થનમાં લોકમત ઊભો કરવા માટે રેલીઓ નીકળી, પોલીસ સ્ટેશનોના ઘેરાવો થયા, ભાજપના કમલમના ઘેરાવો કર્યા, ખેડૂતોએ શું કર્યું? તો નેતા મજબૂતીથી ટકી રહે. એટલે બીજા પક્ષોના અને જે કોઈ નેતાઓ મેદાનમાં છે એમને હું છું, પણ સૌએ પોતપોતાની ત્રેવડ પ્રમાણે પોતાની પછેડીનું ધ્યાન રાખીને પગ લાંબા કરવાના છે. આ વાસ્તવિકતા ગુજરાતની છે. એ સ્વીકારીને જ લડવા નીકળવાનું હોય છે. લોકો આમ કરી દેશે ને સમર્થનમાં આવી જશે ને સરકાર ઝૂકી જશે એવા કોઈ ભ્રમમાં રહેવાની જરૂર નથી. હું એટલું જ લડું જેટલી મારી સહન કરવાની તૈયારી છે. અને ત્રીજો મારો સવાલ હતો એની અંદર કે ખેડૂત આંદોલન બહુ મોટા પાયે થયો, તમે કીધું ઝુકાઈ દે સરકારને. સત્તા જ્યારે બે લગામ બને ત્યારે એને વિપક્ષો નથી હરાવી શકતા. ક્યાંય પણ દુનિયાનો ઇતિહાસ જોયો, વિપક્ષો નથી હરાવી શકતા. પછી એને કોઈને કોઈ આંદોલન જ હરાવે છે. કારણ કે જ્યારે ચારેય બાજુથી ઘેરાઈ જાય અને મેં અગાઉ કહી એ વાતનો જ્યારે લોકોને અહેસાસ થઈ જાય કે આપણને બ્રહ્મમાં નાખીને આપણું શોષણ ચારેય તરફથી થઈ ગયું છે અને હવે આપણી પાસે શોષાવા માટે પણ કંઈ નથી વધ્યું, શરીરમાંથી લોહીનું છેલ્લું ટીપું પણ ખેંચાઈ ગયું છે, ત્યારે એમાં બે ભાગ પડે છે. એક મરણીયો કે હવે આને મરવાનું જ છે તો લડી લો, ભલે શહીદ થઈ જઈએ, ભલે જેલમાં જઈએ, ભલે ગોળીએ દેવાઈ જઈએ, અને એક વર્ગ સરેન્ડર થઈ જાય કે હવે ભગવાન કરે ખરું, સૌનું થશે મારું થશે. પણ જ્યારે ચારે બાજુથી ઘેરાય ને ત્યારે સરેન્ડર થવાવાળો વર્ગ નાનો હોય છે અને શહીદીની ભાવનાવાળો વર્ગ સમાજમાં મોટો ઊભો થઈ જાય છે. અને મોટો વર્ગ જ્યારે ઊભો થઈને રસ્તા ઉપર આવી જાય છે ત્યારે अच्छी સરકારો ભાગી જાય છે. એ ચાહે હિટલર હોય, ચાહે મુસોલિની હોય, ચાહે રશિયાનો ઝાર હોય, ચાહે બાંગ્લાદેશના શેખ હસીના હોય, શ્રીલંકા હોય, નેપાળ હોય, ચીનના હોય, દુનિયાભરના ઇતિહાસ જોઈ લો. ચાહે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી હટી જાય, રાજીવ ગાંધી 400+ સીટો લઈને આવ્યા પછી પણ ખરાબ સ્થિતિમાં મુકાઈ જાય, અન્ના આંદોલન પણ થઈ જાય. કારણ કે એ લોકોનું ફ્રસ્ટ્રેશન બહાર આવે છે ખુલીને. એટલે ગુજરાતમાં સત્તા પરિવર્તન નહીં થાય એવું માનવાનું કોઈ કારણ નથી. મારે એ જ પૂછવું છે કે કોઈ કારણ ફ્રસ્ટ્રેટ નથી થયા હજુ ગુજરાતમાં લોકો. યાવતચંદ્ર દિવાકરો કોઈ નથી ડેમોક્રેસીમાં. જેનો ઉદય છે એનો અસ્ત છે, આ લખી રાખવાનું. જે લોકો એની સામે લડે છે એમને મારી ખાલી એટલી જ ભલામણ છે કે ધીરજપૂર્વક આપણે લાગેલા રહેવાનું છે. ઉદય છે તો અસ્ત થવાનો છે, અસ્ત પહેલા આપણે ન થાકી જઈએ એનું ધ્યાન રાખવાનું છે. તો સાગરભાઈએ ખૂબ સારી વાત કહી, તમામ મુદ્દે એમણે વાત કરી. એમણે ઈશારામાં બી ઘણી વાત કરી અને સીધી રીતે પણ પ્રત્યક્ષ રીતે પણ ઘણી વાત કરી. પણ આ ગુજરાતના લોકોને, ગુજરાતના ખેડૂતોને આ સમજવાનું છે. એમણે એક વાત છેલ્લે એ કહી કે જેનો ઉદય થયો છે એનો અસ્ત પણ થશે, પણ અસ્ત સુધી થાકવાનું નથી. આ કાર્યક્રમ તમને કેવું લાગ્યું જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પર પણ તમે લાઈક કરજો અને અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.